હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ગુજરાતીના પ્રકરણ 3 અમારી કામધેનુ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, વાતચીત. 1. તમને કામધેનુ મળી જાય તો તમે શું કરશો? જવાબ: મને કામધેનુ મળી જાય તો તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ. વળી આપણા શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, તો હું ગાયની પૂજા કરીશ
અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ. વળી આપણી સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે. 2. તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? જવાબ: અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાળ્યું નથી, કારણ કે અમારું ઘર નાનું છે. તેમાં કોઈ પ્રાણીને પાળી શકાય તેમ નથી. વળી ગાય, ભેંસ જેવા પ્રાણીઓને પાળવા માટે ઘરનું આંગણું કે ખુલ્લી જગ્યા જોઈએ, જે મારા ઘર પાસે નથી. 3. તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? જવાબ: હા, મેં કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે ધીમે દોડવા હોવા છતાં હરીફાઈમાં જીતી જાય છે, એ વાર્તા સાંભળી છે. 4. તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? જવાબ: મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે, કારણ કે તે દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને તે અત્યંત ભોળું અને બીકણ પ્રાણી છે. તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક હોય છે. 5. પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? જવાબ: જો ઘરમાં પાલતું પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ. પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ. તેના ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી આપવી જોઈએ અને ડોક્ટર પાસે તેમની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ. પ્રાણીઓની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ. પ્રાણીઓને તેમને નુકસાન કરતા પ્રાણીઓ કે જીવજંતુઓથી બચાવવા જોઈએ. 6. તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? જવાબ: બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ન ચાલી શકે. સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે, કારણ કે ગાય આખું વર્ષ દૂધ ન આપી શકે. પ્રશ્ન 2. પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેનો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. 1. બોડી ગાયને લાગુ પડતું નથી. જવાબ: પારકાને પણ દોહવા દે. 2. બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે. જવાબ: બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. 3. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે. જવાબ: બોડીને પીપળા નીચે દાટી હતી. પ્રશ્ન 3. વિગત વાંચો અને લેખકે એવું શા માટે કહ્યું છે સમજાવો. 1. એ ગઈ તે જ વર્ષે મારા કોલેજનો અભ્યાસ પૂરો થયો. મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. જવાબ: લેખકને કોલેજનો અભ્યાસ પૂરો થયો તે વર્ષે જ બોડી ગાયને કોઈ જનાવર કરડ્યું. અનેક ઇલાજ કરાવ્યા છતાં પણ બોડીને બચાવી શકાય નહીં. લેખકનો અભ્યાસ ચાલુ હતો. તે દરમિયાન ઘરનું ગુજરાન બોડીના દૂધ પર જ ચાલતું હતું. લેખકનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી. એ જ વર્ષે બોડીનું મૃત્યુ થયું. તેનું લેખક અકસ્માત ગણે છે, જાણે કે લેખકને નોકરી મળતા બોડીની જવાબદારી પૂરી થઈ અને તેણે વિદાય લીધી એમ લેખક કહેવા માંગે છે. પ્રશ્ન 2. જાનવરને મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતા. જવાબ: જાનવરોને પ્રેમ આપવામાં આવે તો તેઓ પૂરી વફાદારીથી તેમના માલિકનો સાથ નિભાવે છે. અહીંયા બોડી પણ એમ જ કરે છે. એકવાર લેખકના ઘરે ચોર આવે છે. તે બોડી ગાય બરાડા પાડીને સૌને જગાડે છે અને ઘરમાંથી ચોરી થતી બચાવે છે. લેખકના પિતાના મૃત્યુ સમયે પણ બોડી ધમપછાડા કરી નાસભાગ કરી મૂકે છે. છેલ્લે ફક્ત બોડીના દૂધ પર લેખકના ઘરનું ગુજરાન પણ ચાલે છે. આમ અહીં લેખક કહેવા માંગે છે કે મમતા આપવાથી પ્રાણીઓ પણ આપણને નિસ્વાર્થ પ્રેમ આપે છે. પ્રશ્ન 4. આપેલી જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના જવાબ લખો. 1. તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? જવાબ: માવો લેવા માટે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરીશું. 2. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? જવાબ: મેઘધનુષ્ય ડેરી પાર્લર 25 વર્ષથી કાર્યરત છે. 3. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? જવાબ: મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 દિવસ બંધ રહેશે. 4. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? જવાબ: આ ડેરીમાં દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, પનીર વગેરે મળતું હશે. 5. મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે? જવાબ: મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલું છે. 6. મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને કેટલું વળતર આપવામાં આવશે? જવાબ: મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને 2% વળતર આપવામાં આવશે. પ્રશ્ન 5.
વિકલ્પોમાંથી શબ્દોનો અર્થ ધારો અને કૌંસ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. 1. શેર, વાઘ, ધાર, શહેર. જવાબ: શેર, વાઘ, ધાર, શહેર. વાક્ય: બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. 2. લાયણી, તહેવાર, ખરીદી, વેચાણ. લાયણી, તહેવાર, ખરીદી, વેચાણ. વાક્ય: એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. 3. પેટીયું, પેટી, ગુજરાન, મજૂર. પેટીયું, પેટી, ગુજરાન, મજૂર. વાક્ય: નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં, એટલે અમારું પેટીયું નીકળતું. પ્રશ્ન 6. લીટી દોરેલી શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. 1. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. જવાબ: મને શેડકડું દૂધ ખૂબ ભાવે છે. 2. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દુઃખ આપનારી ગાય છે. 2. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. જવાબ: મારા મિત્રને ઘેર કામધેનુ છે. 3. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. જવાબ: રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરે. પ્રશ્ન 7. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. 1. ઉદાહરણ: વેળા. વિરોધી વાક્ય: કવેળા. નિયમિત, અનિયમિત. ચોખ્ખું, ગંદુ. સારા, નસરા. ગરીબડા, પૈસાદાર. લીલું, સૂકું. નાની, મોટી. પ્રશ્ન 8. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. કેટલાએ, ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા નરસરા. મિત્રો, ખાલી જગ્યા પૂરાતા ફકરો એ આ પ્રમાણે લખાશે. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન 9. અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. ક્રમ: 1, 2, 3, 4, 5. અ. બોડી ગાય, બોડીનું. પીપળો, ખરી પરીક્ષા, આખું શરીર. બ. આજે, કુટુંબની. ફૂલી ગયું ને. છાણ, સમયે. ક. કામધેનુ હતી. બોડી અમારા લોકોનો સહારો. સારા નરસા પ્રસંગે લઈ જતા. બોડી પીપળો કહેવાય છે. આખરે તે મરી ગઈ. પ્રશ્ન 10. ગઈકાલ ની જગ્યાએ આવતીકાલ લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. 1. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ ગયો હતો. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. પ્રશ્ન 11. પ્રશ્નોના જવાબ લખો. 1. લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે શા માટે સરખાવી હશે? જવાબ: કામધેનુ એટલે એવી ગાય કે જે જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપે. બોડી ગાય જ્યારે પણ લેખક કે તેમના ઘરના સભ્યોને જરૂર હોય, વેળા કવેળા, થોડું ઘાસ કે ચંદી ખવડાવે ત્યારે દૂધ આપતી હતી. તેથી લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે ઓળખાવી હશે. 2. ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? જવાબ: બોડી ગાય લેખકના ઘરના સભ્યોને ખૂબ જ વહાલી હતી. બોડી ગાયનો રોજ ખખેરો કરવામાં આવતો. બોડી ગાયને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો અપાતો. લીલી 4 કાપણીએ પોતાના હાથે ખવડાવતા. સૌ એની સાથે રમતા અને એને નવડાવતા. બોડી ગાય એમના ઘરની સ્વજન હોય તેમ એને ચાહતા. 3. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? જવાબ: બોડી ગાયને સ્વચ્છતા ગમતી કારણ કે તે પોતાના પીઠ, પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં. ગંદુ કદી ખાય નહીં. એના વાછરડાને પણ એ ચાટીને ચોખ્ખા રાખતી. આમ આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી. 4. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહી શકાય? જવાબ: ગામના લોકો બોડી ગાયને બહુ માન આપતા. ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આંચકા લેતા.
વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એનું પૂજન કરતી. સંક્રાંતિને દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવતા. આમ આ બધા પ્રસંગો પરથી કહી શકાય કે બુડી ગાય આખા ગામની લાડકી હશે. પ્રશ્ન 12. આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. 1. પ્રિય ઝાડ. પ્રિય હોવાનું કારણ, તેની આગવી વિશેષતા, તેનાથી થતા લાભ, તેના ફળ અને ફૂલ. જવાબ. મારું પ્રિય ઝાડ લીમડો છે. લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે. લીમડાના પાન અત્યંત કડવા હોય છે. સ્વાદે કડવા હોવાથી લીમડો અત્યંત ગુણકારી છે. આપણા આયુર્વેદમાં લીમડાનો મહિમા સારી રીતે વર્ણવ્યો છે. લીમડાનું ઝાડ ગરમીમાં ઠંડક આપનારું છે. લીમડાની છાયામાં ગરમીના સમયે બેસવાથી ઠંડક મળે છે. લીમડાના પાનનો રસ ચામડીના રોગોમાં, મધુમેહ જેવા રોગોમાં અત્યંત લાભદાયક છે. લીમડાની ડાળનું દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને દાંતના કીડા મરી જાય છે. ચૈત્ર મહિનામાં લીમડામાં કુમળા ફૂલો આવે છે. તેનું સેવન કરવાથી આખું વર્ષ આપણું આરોગ્ય સારું રહે છે. લીમડાના ફળને લીંબોળી કહે છે. લીંબોળીનું તેલ ત્વચા રોગોમાં અત્યંત ઉપયોગી છે. લીમડાના પાન અને રસનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરવામાં આવે છે. લીમડાની એક સારી બાબત એ છે કે તે ઝડપથી વિકાસ પામે છે અને સૂકા વિસ્તારોમાં ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે. લીમડાથી હવા શુદ્ધ બને છે. આમ લીમડો ગુણોની ખાણ હોવાની સાથે સાથે પર્યાવરણનો પણ મિત્ર છે. પ્રશ્ન 12. મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ કરો. 1. The cow is a domestic animal. It is found worldwide in various sizes, shapes, and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. જવાબ. ગાય એક ઘરેલું પ્રાણી છે. તે વિશ્વભરમાં વિવિધ કદ, આકાર અને રંગમાં જોવા મળે છે. ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે. ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરો છો. 10વાળા 10મું ક્લિક કરે, 11વાળા 11, 12વાળા 12, 6, 7, 8વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10માવાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે.
અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9માં છો, 10માં છો, તમે અહીંયાથી પેડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સિસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ, એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે. બરાબર, એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું ડન છે. તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.